પ્રેસનું બોર્ડ લગાવી કારમાં દારૂ હેરાફેરી કરતા બે ખેપિયા કલસર ચેકપોસ્ટ પર ઝડપાયા. પારડી પોલીસે દારૂનો જથ્થો અને કાર મળી કુલ ₹2,36,000નો મુદ્દામાલ જપ્ત કર્યો. પારડી પોલીસે કારમાં પ્રેસનું બોર્ડ મૂકી દારૂ હેરાફેરી કરતા બે ખેપિયાને કલસર ચેકપોસ્ટ પર ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. તેમના કારમાંથી પારડી પોલીસને ₹36,000નો દારૂ હાથ લાગતા ₹2 લાખની કાર મળી કુલ ₹2,36,000નો મુદ્દામાલ જપ્ત કરી પારડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સંઘ પ્રદેશથી દારૂબંધી એવા ગુજરાતમાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરવા માટે ખેપિયાઓ અવનવી તરકીબો અજમાવે છે. ત્યારે બે ખેપિયાએ દારૂ હેરાફેરી કરવા માટે કારમાં ચોરખાના બનાવ્યા હતા અને પોલીસ ના રોકશે તેવી સમજ ધરાવતા ખેપિયાએ પ્રેસનું બોર્ડ પણ લગાવ્યું હતું. તેમ છતાં આ બંને ખેપિયાઓની તરકીબને પારડી પોલીસે નિષ્ફળ કરી છે. પારડી પોલીસ મથકે ફરજ બજાવતા એએસઆઈ કાનજીભાઈ વાળાને મંગળવારના રાતે 9:30 વાગ્યે મળેલી બાતમીના આધારે કલસર ચેકપોસ્ટ પર પ્રેસનું બોર્ડ લગેલી એક મારુતિ ઇકો કાર નંબર GJ05-1096ને અટકાવી હતી અને જેની તલાશી લેતા કારમાં સીએનજી ટેન્ક અને દરવાજાના ભાગે ચોરખાના મળ્યા હતા, જેમાંથી પોલીસને વિદેશી દારૂની બોટલ નંગ 288 જેની કિંમત ₹36,000નો જથ્થો મળી આવતા કાર ચાલક નામને વામન પાટીલ ઉંમર વર્ષ 28 અને સાથે બેસેલો અખિલ આનંદ ટંડેલ ઉંમર વર્ષ 24 રહે સુરત પલસાણા પ્રથમ પેલેસની ધરપકડ કરી છે અને ₹36,000ના દારૂ અને 2 લાખની કાર મળી પોલીસે ₹2,36,000નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અને કારમાં સવાર ખેપિયાઓ ખરેખર પ્રેસના કામકાજ સાથે સંકળાયેલા છે કે પછી દારૂ લઈ જવા માટે પ્રેસનું ખોટું બોર્ડ લગાવી ઉપયોગ કર્યો હતો, જે દિશામાં પોલીસે પૂછપરછ હાથ ધરી છે.